હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું અલ્ફ્રેડો મેગીની રેસિપી। અને આપણે ઘરે વ્હાઇટ સોસ પાસ્તા તો બનાવતા જ હોય છે, પણ તમે એકવાર આ મેગી જરૂરથી ટ્રાય કરજો। એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને જ્યારે પણ તમને ચીઝી અને ક્રીમી ખાવાનું મન થાય તો તમે આ મેગી જરૂરથી ટ્રાય કરજો। અને હવે આપણે એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે એક પેનમાં પાણી ગરમ કરી લઈશું। એમાં મીઠું અને તેલ એડ કરી અને પાણી ઉકળે એટલે એમાં મેગી ઉમેરી દેવાની। અને મેં મેગી 1 પેકેટ જેટલી લીધી છે। અને મેગીને ઓવરકુક નથી કરવાની। અને પછી એને આપણે સ્ટ્રેનર છે એમાં એડ કરી દઈશું, એટલે જે વધારાનું પાણી છે એ બહાર નીકળી જશે। અને એમાં ઠંડુ પાણી પણ એડ કરશું અને 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક કઢાઈમાં ઓલિવ ઓઇલ ઉમેરશું। અને જો તમારા પાસે ઓલિવ ઓઇલ અવેલેબલ ન હોય તો તમે બટર પણ લઈ શકો। અને પછી આપણે એમાં ડુંગળી, કેપ્સિકમ અને મકાઈ લઈશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો, અથવા તો તમારે આમાં બીજા તમારી પસંદના વેજીસ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો। અને આપણે એને 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાના, એટલે જે વેજીટેબલ છે ને કચાશ એ દૂર થઈ જાય। અને હવે આપણે વ્હાઇટ સોસ બનાવશું। એના માટે મેં પેનમાં બટર અને ઓલિવ ઓઇલ બંને લીધું છે। જો તમારે એકલા બટરમાં બનાવવી હોય તો પણ બનાવી શકો। અને હવે આપણે એમાં 1.5 ટીસ્પૂન જેટલો મેંદો ઉમેરશું અને એને 1 થી 2 મિનિટ સાંતળી લેશું। અને એનો કલર ચેન્જ થાય અને એની સુગંધ આવે ત્યાં સુધી એને શેકી લેવાનું। અને પછી આપણે એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરશું। અને જ્યારે પણ દૂધ ઉમેરો ત્યારે એને હલાવતા જવાનું અને દૂધ ઉમેરતા જવાનું, એટલે વ્હાઇટ સોસમાં ગાંઠા નહીં પડે। અને સોસ ઘટ થાય ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું। અને પછી આપણે એમાં ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ ઉમેરશું। તમે તમારા ઘરમાં જે મુજબનું તીખું ખવાતું હોય એ મુજબ ચીલી ફ્લેક્સ ઉમેરવાના। અને આ સ્ટેજ ઉપર આપણે મીઠું એડ કરી દેવાનું। મારી ક્લિપમાં સ્કીપ થઈ ગયું છે, એટલે તમે મીઠું જરૂરથી એડ કરજો। અને પછી આપણે એમાં ચીઝ ઉમેરવાનું છે 1 ક્યુબ જેટલું। અને પછી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી અને સોસ થોડો એવો ઘટ થાય ત્યાં સુધી આપણે એને 1 કે 2 મિનિટ જેટલું ઉકાળી લેવાનું। અને પછી આપણે જે વેજીટેબલ આપણે સાતળીને રાખ્યા હતા એ વેજીટેબલ એડ કરી દઈશું। અને મેગીનો મસાલો એડ કરી દેવાનો। અને પછી આપણે જે મેગી સાઈડમાં રાખી હતી એ મેગી પણ એડ કરી દઈશું। અને એને 1 કે 2 મિનિટ જેટલું કૂક કરી લેવાનું, એટલે જે મેગી છે એમાં સરસ ફ્લેવર આવી જાય અને સોસ છે એ થોડો એવો ઘટ થઈ જાય। મને થોડી સોસી ને એવી મેગી પસંદ છે, એટલે મેં એ મુજબની કન્સિસ્ટન્સી રાખી છે। જો તમને થોડી વધારે પસંદ હોય ઠીક એવી તો તમે થોડું વધારે ઉકાળજો, એટલે તમને એ મુજબનું ટેક્સચર મળી જશે। તમે જોઈ શકો છો કે મેગી છે એ તૈયાર છે। અને હવે આપણે એને સર્વ કરી લઈશું। અને તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયોને લાઇક કરજો અને મેગી લવર હોય એને શેર પણ કરજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો સ્પ્રિંકલ કરી દઈશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।